ઈટા અહીંયા બાઇક અહીંનું અહીંયા જ હતું. હાલ અત્યારે કાર્યવાહી થઈ છે. ડેસર તાલુકાનું જે વડોદરા ગ્રામ્ય જિલ્લાનું ડેસર ગામ છે એનું શિહોરા કરીને ગામ છે. એના ચંપાબેન ધનાભાઈ ચુનારા નવાએ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે જે મહીસાગર નબીજીનો પેલો બ્રિજ છે એ બ્રિજની નીચે એમના દીકરાને કોઈએ ફેંકી દીધેલો છે. દીકરાનું નામ હતું દિનેશભાઈ, લગભગ 32 વર્ષની ઉંમરનો એમનો દીકરો હતો અને એને મંદિરના શું કે મહીસાગર નદીના બ્રિજથી નીચે નાખી દેવામાં આવ્યો. આ અનુસંધાને પોલીસે BNS કલમ 103(1) મુજબ એટલે કે ખૂનનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી. સ્થળ ઉપર પોલીસે FSLની હાજરીમાં પંચનામા કરેલા છે અને જે કંઈ પણ સેમ્પલો કલેક્ટ કરવાના હતા એ કરેલા છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે લાસ્ટનું ઇન્ક્વેસ્ટ ભરેલું. પોલીસની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આ દિનેશભાઈ જે છે એ મરણ જનાર દિનેશભાઈના આજથી 10 વર્ષ અગાઉ લગ્ન થયેલા અને એ લગ્ન એ અન્ય જ્ઞાતિની યુવતી સાથે થયેલા હતા. હવે આ યુવતી સાથેના લગ્નને કારણે જે એમના કુટુંબ પરિવારની અંદર જે સામાજિક રીતે એમની પર દબાણ રહેતું હતું. સાથે સાથે એના જે કાકા છે, કાકાના દીકરો મહેશ છે, મહેશની ધર્મપત્ની જે છે એને પણ એના પિયરના લોકો જે છે એ આજથી 5-6 દિવસ પહેલાં લઈ ગયેલા અને એના મૂળમાં પણ આ જ કારણ હતું કે આ જે દિનેશ છે એ દિનેશે પરજ્ઞાતિમાં લગ્ન કરેલું છે અને એના કારણે એ લોકોએ સામાજિક રીતે લોકોને તકલીફ મળતી હતી. તો આ જે મહેશ છે એ મહેશ અને અન્ય એનો એક શું કહેવાય પિયર પક્ષનો એક છોકરો છે રોહિત, એ લોકોએ આ બાબતે નક્કી કરી આ જે દિનેશ છે એ દિનેશને મારવાનું નક્કી કરેલું અને દિનેશને રાત્રિ દરમિયાન એ મોટરસાઇકલ પર બેસાડીને લઈ ગયેલા અને તેનું ગળું દબાવીને મારી નાખેલો અને ત્યારબાદ તેની લાશને મહીસાગર નદીની પુલ ઉપરથી નીચે નાખી દીધેલી. સમગ્ર ઘટના બાબતે પોલીસે તપાસ હાથ ધરી અને હાલમાં આ મહેશ મફત ચુનારા અને રોહિત ચીમન ચુનારાને અટકાયત કરેલ છે.